3 થી 12 ફેબ્રુઆરી દરમિયાન લીંબડીના મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા, મોરારી બાપુની રામકથા અને 1111 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। 230 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા સહાય સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે। નિંબાર્કાચાર્યના જીવન સાથે જોડાયેલા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે લીંબડીના આંગણે મોરારી બાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ સાથે જ રક્તદાન કેમ્પ યોજાશે તથા મેડિકલ કેમ્પ, ખેડૂતો માટે સેમિનાર, મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। હાલ લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમને ઝીણવટપૂર્વક સાધુ સંતો માટે ઉતારા તેમજ યજ્ઞશાળા, પ્રદર્શન તથા સમગ્ર આયોજનનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લાલદાસ બાપુની ઉપસ્થિતિમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ તડામાર તૈયારીઓમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે। જ્યારે મોટા મંદિરે મહંત શ્રી મહામંડલેશ્વર લાલદાસ બાપુ તથા મોટા મંદિર ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ મહોત્સવમાં ભારત વર્ષના સાધુ સંતો હાજરી આપશે તેમજ રાજકીય મહાનુભાવો, રાજ્યપાલ સહિત અન્ય રાજ્યોના પણ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહેનાર છે। લીંબડી જે સેવા સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ છે, એમાં ભગવાન શ્રી સ્વયંભૂ છત્રભુજ નારાયણની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 12 ફેબ્રુઆરી 2024ના રોજ સાથે સાથે ગુજરાતની ભૂમિ ઉપર અત્યાર સુધીનો મોટામાં મોટો કહી શકાય એવો 1111 કુંડી વિષ્ણુ મહાયાગ અને એની સાથે પરમ આદરણીય પૂજ્ય મોરારી બાપુની રામકથા, એટલે જેમ મોટા મંદિર સેવા સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ છે એવો જ ત્રિવેણી સંગમ મોરારી બાપુની રામકથા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 1111 કુંડી યજ્ઞ પૂરી દિવ્યતાથી અને સાથે સાથે આપણે ભવ્યતાથી ભારત વર્ષમાં બધાને આનંદ આવે એવી રીતે ઉજવવાનો છે। આ પ્રસંગે દરરોજ 1.5 લાખ લોકો થવા થઈ રહ્યું છે। ખાસ કરીને કયા કયા વિશેષ કાર્યક્રમો યોજાશે? સૌરાષ્ટ્ર નિંબારપીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લોકોપયોગી અનેક પ્રકારના ઉપકરણો લઈને આવી રહ્યું છે। યુગ સંત પૂજ્ય મોરારી બાપુની કથા, 1111 કુંડી વિષ્ણુ મહાયાગ, જેની ચિંતા સમગ્ર દેશને દુનિયા ક્લાઇમેટ ચેન્જની કરે છે એનો બહુ મોટું પૂરક બનવા માટેનો આપણો આટલો મોટો વિશાળ યજ્ઞ રાખ્યો છે। વિરાટ સંત સંમેલન, ભારતના તમામ સંપ્રદાયના સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ પધારવાના છે। રાજસ્થ મહાનુભાવોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ શ્રી અને બહારના 2-3 રાજ્યપાલ શ્રીઓ એ પણ પધારવાના છે। આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીંબડી મોટા મંદિરના 4 પેઢીના આશ્રિત શિષ્ય સેવક, પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબનો પરિવાર છે। અનેક સાધુ સંતોની સેવા, ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે અને આરોગ્ય, મન, તન અને ધનની શુદ્ધિ માટે શું શું કરવું જોઈએ એનું માર્ગદર્શન દેશના શિષ્યસ્થ સંતો અને રાજસ્થ મહાનુભાવો આપશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।